તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. આજનો નવો બ્લોગ. તો મેળામાંથી આપણે શું ખરીદી આવ્યા એને બતાવી તમે બધાને. હું ખરીદીને ખર્ચો હું કર્યો નહીં. મિત્રો આવું કંઈક લઈ આવી છે મારી બેન. એમ તમે જો આ હું એક આ તો આ કંઈ લેવા ચીજ છે, બધા રૂપકડા આવ્યા ફાલતુ ચીજ. આમાં રોકે ખોટા રૂપિયા નાખી દેવામાં જોતા. આમાં શું હે? આમાં બીજું આ બધું મિત્રો પ્લાસ્ટિકનું હે. જો આમાં આ બધું આ હે કંઈક અબરૂક જેવું ઠેરિયું છે ને, સફરજન જેવું. કેવાનું ઝાડ હે જરા કોમેન્ટ કરજો ને. ઝાડ તો છે કેવાનું, આપણે ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. કેવાનું ઝાડ હે નહીં. આવા રોગા ખોટા ખર્ચા કરવા યાર નાખી દેવાના. આમાં શું હે યાર? આ કાઉં છે? આ પૂછ્યું આ બધું પ્લાસ્ટિકનું છે, પાંદડાનું. તો આમાં ખાલી રૂપકડા શોભારા માટે છે. કેટલાકને આવ્યો આપણે તો ખબર નથી. કોમેન્ટ કરી નાખજો તમે લીધા હોય ને તો. આનો મેં એક જગ્યાએ ભાવ પૂછ્યો ને, મને આને ને 200 થી 300 રૂપિયા ગયા હતા. 200 ગયા હતા. મેં 200 નહીં, 100 રૂપિયા દેવા એક ઝાડના. ને 200 રૂપિયા બે આખી જોડીને 200 રૂપિયા દેવા. કે એકના 200, 100 રૂપિયા જોડીના. મને ખબર હતી જોડી જ આવે. મને બટકાવા માગતો હતો. મારે લેવાની નથી. હું લોકો ખાલી એની અણી કાઢતો હતો. આ બટકાવા જ માગે યાર મેળામાં. ના હોય એવો ભાવ કરીને બેઠા હોય મેળામાં. તમે જોવું ને, જોઈ લેવાય વસ્તુ. એમને ના લેવાય વસ્તુ. નબળી આવે ને આપણે લોકો રૂપિયા ખર્ચ કરી નાખીએ ખોટા ખોટા. મારે મિત્રો એક રીલ શૂટ કરવી છે ઇન્સ્ટાગ્રામમાં. અને તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરતા આવજો. એનું ઇન્સ્ટાગ્રામનું નામ છે, આઈડીનું નામ છે હિતો બ્લોગર. પેજને ફોલો ના કર્યો તો જલ્દીથી ફોલો કરતા આવો. મસ્ત મજાની એક રીલ આવે છે મિત્રો. એક રીલ શૂટ કરવા હાટું આપણે એને મેળી ઉપર ચડવું જોઈએ. ને મેળીમાં સીડી કંઈક આવી છે, તમે જો. ઉપર ચડીને આપણે રીલ શૂટ કરવાની છે. તો આપણે ઉપર ચડી જઈએ ને રીલ તમે જોતા આવજો, ફોલો કરતા આવજો અને લાઈક કરતા આવજો. મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ થઈ રહી હતી અને આપણે એક શૂટ કરી લીધી રીલ. જોતા આવજો ભાઈ વગર ઇન્સ્ટાગ્રામમાં. નીચે લિંક હશે, ફોલો કરતા આવજો. ના હોય ને, નવા યુઝર હોય ને તો. મસ્ત મજાની રીલ શૂટ કરી લીધી આપણે મેળી ઉપર. ઘણી બધી મહેનત કરી, 4, 5, 10 વાર શૂટ કરીને મહેનત કરીને કીધી. તો લાઈક ફોલો કરતા આવજો મિત્રો. હમણાં નવરાત્રિ આવે, ક્યાં જાઉં જરા કોમેન્ટ કરજો. નવરાત્રિમાં કઈ જગ્યાએ ફરવા જાઉં જરા કોમેન્ટ કરજો. તમે કોમેન્ટ કર્યો ને એવા બ્લોગ આવશે આપણે. તમારી કોમેન્ટ મારું કન્ટેન્ટ. તો કોમેન્ટ. તો આપણી છકડા ગાડીનું છે ને ટાયર હાવ ફેલ થઈ ગયું. તમે જો ફાટી ગયું છે ટાયર. આમ તમે જો આ સાઈડનું છે ને હાવ ફૂલું ફેલ થઈ ગયું છે. જા આપો અત્યારે નવું ટાયર લઈ આવ્યા. કેટલાનું આવ્યું આ ટાયર? લે હું આ કાન 32 કેટલા ફાકા અમારે. એ તો જૂનું ટાયર ઠોકી હોય નહીં. 32નું લઈ ગયું ટાયર લઈ આવ્યા. આપણે છે ને છકડા ગાડીમાં ટાયર બદલાવાનું છે. એ બદલાવી લઈને મારે અત્યારે જવું છે વાડીએ ગીહોડા ઉતારવા. ગીહોડાનું શાક બહુ ભાવે આપણે. અને માર્કેટમાં ભાવ બહુ છે. ટાયર આવી તમે જો કેટલા નકશી વાળું છે. MRFનું ટાયર આવું છે. આખી નકશી છે. અત્યારે નવું જ છે ટાયર. આમ તો થોડુંક હાલેલું છે. મિત્રો આપણે આવ્યા છીએ ગીહોડા ઉતારવા વાડીએ. અને વાડીએ પૂગી ગયા. એમાં ધ્યાન રાખવી પડે. આગળ અમે માર્ગમાં જતા હતા ને, કોબરા હરપ મને જોવા મળ્યો છે. કોબરા ધુજારી ઉપાડી આવ્યો. હવે આમાં હાથ નાખવો. હવે બીક લાગી રાખે. હવે જોયો ને પછી નકર ના લાગત. હવે તેમાં હાથ નાખવામાં બહુ ધ્યાન નાખવું પડે. જો અહીંયા એક ગીહોડું આવી દઈએ. ચીપડાઈ છે અને ગીહોડાઈ છે. એક અહીંયા છે, એક અહીંયા છે. એટલે અવડું બધું ગીહોડું થઈ ગયું હે. વેરું નથી આવ્યું ઉતારવાનું. તમે જોતા હવે તા ઘેટેડ થઈ ગયા હશે. બટકે નહીં.
ये सबसे बड़ा घीहोड़ा। વેલા બગાડી રસ્તા હાવ તોડો. એ તો તમારે ગીહોડા જોતા હોય તો કોમેન્ટ કરજો. જે આમ ઢગલા ગીહોડા ઉતરી ગયા, આમ જો ચીભડા અને ગીહોડા આમ તમે જો. અને પાછો આનો કોઈનો ભાવે નથી હો, નકર કામ ના હું યાર. અને કોઈને જોતા હોય ને તો જરા કોમેન્ટ કરજો, આપણે એને ફ્રી ડિલિવરી કરી આપશું ગીહોડાની. મીઠા ગીહોડા હે ભાઈ, અમુક કઈટા હે ને અમુક લગભગ બધા હે ને ગુણા જ છે, એમનો ચીપણાય છે. તો આમાં ગીહોડું જ પડ્યું, જેટલા ફૂલડા પડ્યા ને એમાં બધામાં ગીહોડું છે એમને. ને હજી થાહે અવોડા બધા ગીહોડા, કેટલું બધું આવી ગયું આપણી. તમે ખાલી વ્યૂ જો આમ અત્યારનો નજારો આમ. મિત્રો અમારી પાયા પછી માંડવી કંઈક આવી થઈ ગઈ. તમે જોવું કેટલો વનક આવી ગયો પાયા પછી છે કે ને બધી લીલી થઈ ગઈ. ને હવે આમાં ખાલી છે ને દવાનો ફુવારો મારવા સિવાય કાંઈ થતો જ નથી, કરવાનું થતો. અને પાવું છે પણ અત્યારે હજી વાર છે. હમણાં 3-4 દી પછી જ પાઈ લીધું હોય, એટલે 3-4 દી મોર જ પાઈ લીધું હોય. હજી તો આમ ભીનું પડ્યું ને જીવડી વધી ગઈ છે. ઠેલી માહે નહીં હો બાપુ, લગભગ માહે નહીં ઠેલી. બાચકું લઈ આવ્યો ને તો જ થાય. આટલા બધા ગીહોડા કેમ હવરાવું ઠેલીમાં? બધા હરખા નાખો ને ભાઈ. જાડા મોરથી નાખે લે જેટલું માઈ જાય ઉપર નાખો એને વેલા બગડી જાય. રેવા દઈ ને બીજું કઈ વાંધો નથી. વેલા બગાડી ઘઈટા ટોળા ગોઠવાય ને તો મારી જાય. માહે નહીં, ઝીણા ગાહ ના રહી ગયા હે. એ બધું થઈ જાય. મિત્રો આપણે છે ને ગીહોડા માયા નહીં, તમે ઠેલો તો આખો ભરાઈ ગયો ને. હવે આપણે કંઈક જુગાડ કરીને આવું કંઈક બાચકું નાખ્યું. મને ખબર હતી માવાના નથી ગીહોડા, એટલા બધા હે ગીહોડા. જો હવે આ જુગાડ કર્યો કે કેટલું બધું ગીહોડું આ ક્યાંય માઈ યાર. મિત્રો આપણે આ ઠેલી ભરી લીધી ને આમાં હે ને કેટલો ખબર હે 15 થી 20 કિલો વજન હશે આમાં. આટલા ગીહોડા હે એમને. ઈ નહીં બાપુ, ઈ હાથમાં લેતા હોય ને આ કેરિયલમાં રાખી દઉં. પાણી કાઢ લે મસ્તી ગાડી.